અરે યાર તું તો કલાકાર થયો ને આપણે તો ઓફિસે બનાવી પણ કોઈ ઓર્ડર અઠવાડિયેથી બેહી રહ્યા છે બોલ. આખા વર્લ્ડમાં આપણે ફેમસ થયા છે કલાકાર. ઝારસિંગ તાવડી એટલે હાલ માર્કેટમાં એ જ ચાલે છે. એટલે માર્કેટમાં ચાલે પણ ઓર્ડર તો આપવા જ હોય છે. લાવો યાર તમને ઓર્ગેનાઇઝર શું કરવા બનાયા છે? પણ હું તો જો કોઈના ઘર ગણવા દઉં ના ના ઓર્ડર લાવો તો ફેમસ વાળા તો આવશે, વસ્તી આવશે. એડી આવે. અને જો હું તમને કહું હા આપણે હાલ માર્કેટમાં ટેલેન્ટમાં આપણે જ ચાલીએ છીએ. વાત સાચી ઝારસિંગ છે. તાવડી એટલે હા ફર્સ્ટ નંબરનો કલાકાર. વાત સાચી છે પણ ઓર્ડર કેમ નહીં આવતા? ઓર્ડર આવશે 80,000 થી નેચા કોઈને કહેવાના નહીં. તો આ તો ભૂસે મરવાનો આરે આવે બસ. ના ના તાણે ઓર્ડર આવશે 80,000 રૂપિયા. 1 રૂપિયા ઓછો નહીં. હાલ માર્કેટમાં આપણો ચાન્સ છે 80,000 થી સ્ટાર્ટ. આગા પાછું કોઈ નહીં. ના કરવાનું. હવે પાછું મને કહી દેવાનું એટલે આગા પાછું કરવું હોય તો કરતા પાવ. હાલ માર્કેટમાં આપણે ચાલીએ છીએ હા બરાબર. હમ કેટલા ઓહો યુટ્યુબમાં ને ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં ને વાત સાચી છે હો. તાણી અરે ઠેઠ અમેરિકા સુધી જઈને તો આયા છીએ. હાલ તો બધા કલાકારો ખબર છે દબાઈ ગયા છે. દબાઈ ગયા. આપણી માર્કેટમાં આયા એટલે બધા દબાઈ ગયા. બહુ પડી રહ્યા છે આપણે તો. તાણી પણ કોઈ ઓર્ડર આવશે, નહીં આવશે. પાડતું નહીં. ભાડો ઓર્ડર જ હોય. હાલો હેલો હા બોલો કોણ? ઝારસિંગ તાવડી બોલ્યા? ના ભાઈ હું એનું ઓર્ગેનાઇઝર બોલું છું. ભાઈ મારે ઝારસિંગ તાવડી કોમ છે. એટલે પણ હું જ બધું સંભાળું છું યાર. કહી દે જે કેવું હોય. ભાઈ તારું કોમ નહીં, મારે પૈણે આલો પછી તમે. એટલે મારા જ વાત કરે તમારે જેવા તેવા અંગારી વાત કરવા નરવા નહીં યાર. એવું છે? હા મારે એક ઓર્ડર આવવાનો છે મનો. હા એટલે શેનો બર્થડે નો છે? બર્થડે નો છે. બર્થડે કનો છે? બર્થડે માં ડોશીનો. કઈ તારીખ છે? તારીખ 25. જાણી આવે આ 24 ના પાછળ અને કેવી રીતે થાય 25? 25 બગડ પહોંચ્યા. બગડ પોચડ છે એમ? અને હબળો કે ને હા બોલો. તમે ભાવ શું છે હો? ભાવ તો અમારે તો 80,000 થી ચાલુ થાય. બોલો. 80,000 રૂપિયા. હા 80,000 થી ચાલુ થાય છે. મારે પેલા ભૂલી જ નહીં ગયો. એ 80,000 80 રૂપિયા કીધા. ભાઈ કેટલા કીધા? 80 રૂપિયા કે 80,000? એટલે 80,000 રૂપિયા યાર. ભાઈ અને આ આવા જો તો હું મારે લાવી દીધો હતી. તો ધતુડિયા પદરે લાવી દીધો. બોલ આ બોડા ગુડ. 80 માં ના પડે છે. આલ્યા કહી દે કે ભાઈ ચાડી કરી. હા હલો હેઠી માર્કેટમાં 40,000 રૂપિયા થાય. ના ભાઈ ના મેલ દીધી મારે નહીં મારે કરવો બીજું કોઈ. આ તો મૂકવું પડે. શું કે છે? આ તો વધારે પડે આટલા બધા તો. મેલ દીધો ફોન એવું લાગે. પાછો ફોન કે શું કે છે? હલો શૈયા 15 કહી દે કે આપણે તો ફેમસ થવાનું. હા 40 વધારે પડ્યા. 40 વધારે પણ 40 તો મારા બર્થડે તું જા મારવાનો છે ડોશીનો. પછી કહી દો. યા ભાઈ 15 આપણે ઓર્ડર તો મળી ગયો. મળ્યો. એટલે પણ મફત નો હું કરવાનો યાર. અરે યાર આપણે ફેમસ થવાનું છે. એટલે પણ આવું ઘરનું ભાડું ભરીને ચાંદો ફેમસ થાય. હવે એ સોગારજી કહેતા હતા ને હા ઈયાના ઘેર આપણે જાહ જા. અને બર્થડે માં ગાહ હા. આજુબાજુની પબ્લિક જોવા આવે પરછત પછી કેટલા ઓર્ડર. ચંપકલાલ હા બોલો. કલાકાર હારો કહેવા જવું છે. કલાકાર હારું કરો. તેમ તમારે કોઈ હતું? બર્થડે ની રીલ બનાવી ઇન્સ્ટાગ્રામ ઉપર. ઇન્સ્ટાગ્રામ ઉપર બર્થડે ની રીલ બનાવી છે. બરોબર. તમારે બાલમાં જોઈ છે? મારે ભાઈમાં તો જો ને મારે દુકાનનું ઓપનિંગ કરાવવું છે. દુકાન નું ઓપનિંગ કરાવવાનું ઓવે. છે. ઓહો, ઓહો. અમે બરાબર. 4 લાખ ખર્ચો પેલા કરી. સોગાજી જો ઓળખતા હોય તો એને મળી જતો. અમે 4 લાખ ખર્ચો કરી અને દુકાન બનાવી. ઓય જ બેઠા છે તો. ઓય સોગાજી બેઠા છો. વાંચો. કેમ તો બાને કઈ તું આવું છે? આ તમાર જોડીદાર હતા અમે આમ તો. અમાર જોડી હતા? ઓહો. બેહો બેહો. ના બે ના બેહું નહીં. શું ખબર છે? કોઈ કલાકાર બાલમાં ખરો હારો? કલાકાર ઓહો. ચેવડો મોટો જોવો છે? હારો કલાકાર જોવે. ટ્રેન્ડિંગ માં ચાલતો હોય હો. કેન્ટિંગ માં ટ્રેન્ડિંગ કહેવાય. હા એક સર ચાલે છે જબરજસ્ત જબર ચાલે છે. મારે હું બર્થડે નું રીલ બનાવવું છે. ઇન્સ્ટાગ્રામ પર ચાલે એવું બધું રીલ આવું. તમારા ભાડમાં છે? અને ઓન દુકાન નું ઓપનિંગ કરવા. દુકાનનું ઓપનિંગ કરવાનું. ચલો મને ગાતા બતાવું છું મને. આમ હારો છે ને અરે જબર છે. એ તો ચવા ગીત ગાય છે, પેલા પંજા ગાય છે, આ પેલું શું કહેવાય પેલી લેબડી બધું ગાય છે. ટ્રેન્ડિંગ માં ચાલવો જો કલાકાર. હા કેન્ટિંગ માં ચાલે કેન્ટિંગ માં. અને કોણ કલાકાર છે નામ એનું ખબર છે? ઝારસિંગ તાવડી. ઝારસિંગ તાવડી? ઝારસિંગ તાવડી નામ સાંભળ્યું તમે કદી? પણ નામ તો હમણાં અરે હું આખી દુનિયામાં પછી તો આમ
ધૂમ મચી રહ્યો છે તો જોઈએ તો ખરા હાડો પૈસા થાય ચાલશે પણ આમ મારે દુકાન જંજાટ બનાવી છે હો પાસે ઓએ શેની દુકાન બનાવી છે મેં આ બધું ઓલ સોલ હે હા ઓલ સોલ કરિયાણા વેપાર અને મારે ઉદ્ઘાટન કરવાનું છે અને પેલા રાખો કોટિયા આ બધું એ ઓલ સોલ તમારા કોટીએ જોતા એ તો મળ્યા રહ્યો ઓએ હા બરાબર હવે 1 કલાક રોકાવાનું હોય અને 1 કલાક ના 50,000 ને તો અમારો કલાકાર નહીં આવતો જો હા 50,000 પૂરા થાય હો. અરે કલાકાર ઓર્ડરની વાતો ચાલે જુઓ ના હોય પણ આ તો આપણને તો આવે કેતા ને કે આપણી વાતો સાંભળતા નહીં ફોન ચાલુ શું થાય લાગે હા અમે 8 વાગ્યા પછી આવી જાઉં 27 તારીખ બરોબર પણ 50,000 ને તો અમારો કલાકાર આવે નહીં એ ભાઈ આવો એ ભાઈ આવો અમારી વાતો બતા જ નથી મેં એક તો કરોડ થઈને હોઈ રહ્યો છે 5 મિનિટ મારી વાત છે તો 1 તારીખ તમારી અમે નોંધી લેવા તાકી છે પણ લગનમાં તો ટાઈમ વધારે થાય બરોબર 12 થી અમે 3 વાગે 4 વાગે હા વાત સાચી છે યાર પણ 1.5 લાખ ને તો નહીં આવે 1.5 લાખ તો લેવા જ પડશે 2 લાખ હેડો શું કરીએ અમે તો સામાન્ય છીએ તું બોલા તલાવણા હેડી ગયા આવો બેહો એટલે તમારા ભાવ આપણી હેડે અમે ભાવ આપણી તમે હેડે લો, તમે આવો તો ખરા એટલે હડો તે બહુ શું તો કરતા હો તો જીએ ઉઠો યાર આ ઓર્ડર માટે આયા. ભાવ જાણે અને આ કલાકાર છે ને કે તમે કલાકાર છો ના ના અરે તો આજે ઊંઝા રહ્યો ભાઈ 15 દાડોથી વિચાર છે આ તો એને પેલા શું કહેવાય પેલો આગળ રાઈઝાડ આગળ રાઈઝાડ ઓગળે એવડ ચો એટલે ભાઈ ઓર્ગેનાઇઝર યાર તમે બેહો કે બધું તા ચાણી થાય હાલ કરો પછી વાત નહીં અરે ભાઈ હરજો તમે અમારું ઓફિસ ઉપર આયા તમારે કોઈ જાજુ નહીં લેવશે એટલે 5,000 આલી દેજો ભાઈ તમારી બની બીજું શું. અને તમારે ઓપનિંગ કરવાની છે તે હાલો છેલ્લે 5,000 આલી દેજો ચાલુ એમ કરો દર્શન તાવડી તમે એક ગીત તો કહો બર્થડે નું ખારું અમને ખબર પડે તમારો સૂર કેવો છે એવું છે હા પછી સંભળો તમારું નામ બોલો મારું નામ નાથુજી નાથું જ એટલે હાલ ગઈને જ રીલ બનાવું કે પેલા મને જો એટલે ખબર પડે હા, જો આપડા તો જો એ તમારે રીલ જ બનાવી છે. એ ભાઈ ગઈ ને એટલે તાળીઓ પાડજો હા ખબરજી અમે તાળીઓ તો પાડીશું હાલ ટ્રેન્ડિંગ માં હું જ ચાલુ છે હમણાં અમેરિકા જઈને આયા અમે અમેરિકા તાણી વડાપ્રધાન નો જન્મદિવસ હતો ક્યાં હે અમેરિકા અલે અમેરિકા યાર ક્યાં આવ્યું શારી અમેરિકા તો આવ્યું મારા બેટા મન તો હવે તમે નજીક પેલા કોઠે અમારો ઓર્ગેનાઇઝર ને પૂછો તમે 80,000 માં આગા પાછી કરો છો 80 લાખમાં પ્રોગ્રામ કરીને આયા અમે 2 જણા અલગ અલગ બલૂન લઈને ગયા હતા તાણે એમનેમ જાતા એડ અમેરિકા વળતા ઉડિયા માં નાથુજી આજ તમારા સાહેબ બે દિન હેલિકોપ્ટર અલગ લઈને ગયા હતા તાણે કેલી જો તમે ગઈ હેલિકોપ્ટર હેલિકોપ્ટર ગઈ બતાવજો જો હા બા હા તમારું નામ ચગાઈ સોગાડી તમારું નામ નાથું તમારું ચંપકલાલ બરાબર બૈરા જેવો અવાજ છે જો ને સોગાડી હા એવા અમારા હા અમારા નહીં તમારા અમારા તમારા નહીં અમારા. અલ્યા ભાઈ તમારા પણ આ તો મારે ગાવું હોય તો ના, એવું પછી કહેવું પડે. ઉપાડીને ફરજો કે અમારો પણ મારે નહીં હાથ મને આવો. રાખવા બરાબર એમના વિશે એવા અમારા હમ. અને તમારા નાથાલાલ નો બર્થડે હોય અને એમને અમારે વિશ કરીને ગાવું હોય તો કેવું કે કેવું ગાવું એ રોડ ઉપર રોજડની કરાઈ દો લાઈટ. રોડ ઉપર રોજડની કરાઈ દો લાઈટ. મારા નાથુલાલ નો બર્થડે ખેતર વચ્ચે કાપો કે અલ્યા ઓગળે રાઈઝાડ આ રોજનો બોજ ચોજી આવ્યો હેડો જા તમે બેહો યાર. આ તો એમ નહીં, ના અલા, હોય આ તો જીત તો હું આવો આસંગ તાવડી મારો તો કોઈ બર્થડે નું સેટિંગ તમારે નહીં થાય પણ આટલું આ ચંપકલાલ નું ગઈ નાખો એને શું કરવાનું તમારે દુકાન નું ઓપનિંગ છે શની દુકાન બનાવી છે મારે તો વાલશેલની. હોલ છે એટલે બધી વસ્તુ મળે ગોળ ખોળ ચા તેલ બધું
ના ના ઉમર પ્રભુની દુકાન બરાબર તો લેવા ઈવન પોતાના જ આવું પાલસી મળે પાલસી આવા પછી અરે આ બધું રાખે છે તો પછી મારે તો હું કલાકાર છું હું ગમે તે ગઈ શકું પછી તમે કહો કે આવું ના ગો એ પાલસી નું કો ચંપુ બતાવો પાલસી નું કી નાખો થઈ નાખો પછી શાદી થતું સારું સારું પાલસી નું કી નાખો જો કોઈ ગીત યાદ કરાવે અમારા ચંપકલાલે એવે 4 લાખ રૂપિયા ખર્ચીને દુકાન બનાવી હોય નહીં હોય બરોબર બરોબર અને એ બધોય માલ સામાન વેચતા હોય. વેચતા હોય બરોબર બરોબર અને અમારે એમને દુકાનની એડવર્ટાઈઝ બારે મોકલવી હોય અને એમના વિશે ગાવું હોય તો કેવું ગવાય અમને શું ખબર આ તો હું કહું ઈ. અરે ચંપકલાલની દુકાનથી તેલ લાવતા જોરે. હાય. એ રહ્યું હાલ. લોકો પાલસી આવે એટલા કહો. એવને કીધું પાલસી એ રાખે છે. પણ તમે ઓને લેકો કેવો લીધો હાય આ તો ગીત છે યાર અમે કોઈનું ગાયેલું હા, હા, નહીં હા. તરત તૈયાર થઈ જાય. કેમ પંજા કહેતા હોય ને એવી તો લેકો લીધો બોલો તમે તેલ લાવજો ખોડ લાવજો અંગાતજી. અને છોકરા મને લાવજો ઈથી પાલસી. હું વાવા કરો જબર ગાયો હવે જે રાખે બાલસી બધું મોય આવ્યું તે પણ બધું રાખે છે તો પછી યાર. એટલે મુહૂર્ત અલા ભાઈ આ ગાડી મેલે આપણે નહીં કરતો કરો ગાડી મેલે આપણે ખોટું યાર નો મતલબ પછી આપણે આ માર્કેટ- તો લાપા નહીં આલા કલાકાર આ માર્કેટમાં ફેમસ ચાલે છે હાલ. જો ખાલી તમને શું સમજો છો તમને વિશ્વાસ ના આવતો હોય તો મોબાઈલમાં YouTube ખોલીને દેશી કોમેડીઓ ચેનલ જોજો અને એમાં દાર્જિંગ તાવડી બૂમ બરાબર છે હાલ. શું વાત કરો છો? આ કોમેડી ના ખબર હોય યાર. આવી આવી પણ આવતા આવી ગઈ દોડ, દોડ. અરે મારા બર્થડે માં બનાસી ઓય આ તો કલાકાર અરે તમે જોવા આવશો અને જ્યાં રવિવારે અમે આફ્રિકા મોડલ લઈને ગયા હતા અને આફ્રિકામાં રેડ આફ્રિકામાં આફ્રિકા આફ્રિકામાં ચાયો અને મને ખબર ના હું કહું તને. પેલા ચાઇના વાળા જો યાદ કરે છે અમને ચૂચુ ચાચા ચાચા ચૂચુ ચૂચુ માં ચોચા ચો ચાલુ ચાલુ ખબર પડી આ ચાઇનાનું ગીત છે. તું લેલા અલા ચાઇનાનું ગીત છે તો હા જોયું હોય તારે કે ઘરમાં દાદા ઉંદરા ભેગા થયા સાસુ સાસુ નહીં કરતા એવું કર્યું આ તો ઉંદરાથી બર્થડે કરાય જતા ઓગળો આફ્રિકામાં સાયકલ લઈને 2 જણા અઠવાડિયે પહોંચી ગયા હતા અને આહા વગડામાં ફરી આવી ગયા ને જાણો દેશી કોમેડી આમ જોજો ખોલી. દોડ, દોડ, અરે પણ કેટલું સારું ગાવાનું તો તને પંજાબ ઉઠા કુકડો રાજની તો બા હવે બધા જેવો આજી આજી લઈને આવવાનું. નહીં ગમતો. નહીં જોડતા આપણે બહારના ઘરાય ઓર્ડર મળે અને અરે હલો કે ને હા તમે પેલા એનો બર્થડે ઉજવશો કનો આખલાનો એક આખલો તારા બાનો એવું જમશે તું જાન ભાઈ ઉજાગરો છે 15 તારીખ આવા તો દે એટલે અમારો આવા મમ્મી એક આખલો છે એને બર્થડે રાખવાનો છે એ બધાને કરશે પછી. જગત જ ન છો આવા ને આવા ને આવા. વાહ ધક્કા મેલે સારે એટલે તારા લીધે તો અમે હમણાં જ આફ્રિકાનો ઓર્ડર કેન્સલ કર્યો. તમે તારા કેન્સલ છે આ બધા તમે કેન્સલ આ બધા જોડી જેવો મોટો કરે છે ને આયો છે હવે ઓર્ડર લખા